નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર યુનિટ નંબર 3 જંતુનાશકો એટલે કે પેસ્ટિસાઇડ્સ વિશે આપણે ભણવાના છીએ। તો સૌપ્રથમ ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરી દેજો। તો સૌથી પહેલાં વાત કરીએ ઇન્ટ્રોડક્શન ભાગમાં, તો સૌથી પહેલાં જંતુનાશકની વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે બીએસસી સેમ 6ની પરીક્ષા માટે। તો જંતુનાશક કોને કહેવાય એટલે કે પેસ્ટિસાઇડ્સ કોને કહેવાય, તો કે પાલતુ પ્રાણીઓ તથા ખેતીવાડીના પાકોને નુકસાન કરતા જીવજંતુઓના નિયંત્રણ માટે આપણે જે રાસાયણિક પદાર્થ કે પદાર્થોનું મિશ્રણ વાપરીએ છીએ તે જંતુનાશક આપણે કહી શકીએ છીએ। આપણે ખેતીમાં પણ આપણે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો ખેતીમાં અમુક વાર શું થતું હોય છે કે ખેતીવાડીમાં જ્યારે આપણે આ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ જ પ્રિકોશન્સ એટલે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે। કારણ કે જો અમુક વાર પેસ્ટિસાઇડ્સ કેવા હોય છે કે પ્રબળ જંતુનાશક હોય છે, જેથી શું થાય છે કે અમુક વ્યક્તિઓ મરી પણ શકે છે આ પેસ્ટિસાઇડથી, જેથી એને સાવચેતી દ્વારા આપણે વાપરી શકીએ। તો આ જે જંતુનાશક છે એ જીવાણુ હોય છે, જીવજંતુ હોય છે, એ જીવજંતુઓને શું કરે છે, નિયંત્રણ રાખે છે કે પાકોને જે નુકસાન થતું હોય છે એ પાકોને નુકસાન થતાં અટકાવવા માટે આ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે। તો હવે એનું વર્ગીકરણ આપણે અહીંયા ભણીએ છીએ કે વર્ગીકરણ કેટલા પ્રકારે થાય છે। તમને શોર્ટ ક્વેશ્ચન વારંવાર પૂછાતો હોય છે કે જંતુનાશકોના પ્રકાર તમે જણાવો। તો અહીંયા થોડુંક વિગતે આપણે થોડો અભ્યાસ કરીએ કે જંતુનાશકો કોને કહીએ છીએ। તો વર્ગીકરણ સામાન્ય રીતે આપણે જોઈએ તો એની જે જંતુઓ પર થતી જે ઝેરી અસર છે એના લીધે તેનું વર્ગીકરણ છે એ અહીંયા તમને 3 પ્રકારે જોવા મળે છે। એક તો છે આંતરિક જંતુનાશકો, બીજું છે બાહ્ય જંતુનાશકો જેને આપણે સંપર્ક જંતુનાશકો પણ કહી શકીએ, અને ત્રીજું છે વાયરૂપ જંતુનાશકો જેને આપણે ફ્યુમિગન્ટ તરીકે પણ ઓળખીએ છીએ। તો આંતરિક જંતુનાશકો કોને કહેવાય, જો વ્યાખ્યા પૂછે, બરાબર, તો કે આંતરિક જંતુનાશકો કોને કહેવાય, તો જે આ પ્રકારના જે જંતુનાશકો છે એ શું કરે છે કે જંતુઓના પાચન તંત્ર મારફતે એ ઝેરી અસર ઉપજાવે છે, જેથી શું કરે જે ઝેરી જીવજંતુઓ છે એ નાશ પામે છે। દાખલા તરીકે તમને અહીંયા કીધું છે કે ખેતીવાડીમાં થતા ખાઉધરા જે જંતુઓ છે એ દાખલા તરીકે તીડ છે, વંદા છે, ઈયળો છે વગેરે, એના શું કરે છે, ખોરાક દરમિયાન આવા જંતુનાશકો આપણા પેટની અંદર દાખલ થાય છે, બરાબર। આવા જંતુનાશકો શું થાય છે, પેટની અંદર દાખલ થાય છે। તો એ જંતુનાશકના ઉદાહરણ શું આપેલું છે કે દાખલા તરીકે BHC અને DDT। તો BHC શું છે, BHCનું પૂરું નામ શું છે, તો બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ એનું પૂરું નામ છે। પછી DDT એટલે કે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોહેક્ઝેન। તો આ બંને સામાન્ય રીતે આંતરિક જંતુનાશકો છે। તમે આમાં સામાન્ય રીતે જોશો તો 3ની અંદર BHC છે, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ, એ 3 પ્રકારની અંદર તમને આ જોવા મળશે। ત્યાર પછી આપણે જોઈએ કે બાહ્ય જંતુનાશકો। બાહ્ય જંતુનાશકોને આપણે સંપર્ક જંતુનાશકો તરીકે પણ ઓળખીએ છીએ। તો આ જે જંતુનાશકો છે એ જંતુનાશકના સંપર્કમાં જંતુ આવતા એ જંતુનું ચેતાતંત્ર શું થઈ જાય છે, નિષ્ક્રિય બની જાય છે અને તે મરી જાય છે। તો આ પ્રકારના કયા લાગુ પાડી શકાય, તો જે ચોસિયા પ્રકારના છે, લોહી પીનારા કહી શકાય એક પ્રકારે। તો અહીંયા મચ્છરનું ઉદાહરણ લીધું છે કે લોહી પીનારા કયા છે કે મચ્છર છે, લોહી પીનારા છે। તો એ વગેરે જે જંતુઓ છે એનો નાશ કરવા માટે પણ આ વપરાતું હોય છે। સામાન્ય રીતે આપણે ઉદાહરણ જોઈએ તો BHC છે એટલે કે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ છે, DDT છે એટલે કે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન આપેલું છે, આલ્ડ્રીન છે,
મેલાથિયોન છે. આ શું છે? બાહ્ય જંતુનાશકો છે. હવે જ્યારે આપણે થિયરી ભણતા હોય તો એ પણ ખાસ યાદ રાખવું કે આમાંથી કયા કયા શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તમને એવું પણ પૂછાઈ શકે કે આંતરિક જંતુનાશકોના કોઈ 2 ઉદાહરણ આપો, બાહ્ય જંતુનાશકોના કોઈ પણ 2 ઉદાહરણ આપો. બરાબર, તો એ પણ ખાસ યાદ રાખવું જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો થર્ડ પ્રકાર છે વાયુરૂપ જંતુનાશકો. વાયુરૂપ જંતુનાશકો કોને કહીએ? તો આ જંતુનાશકો શું હોય છે? વાયુ સ્વરૂપમાં જંતુઓના શ્વસન તંત્ર મારફતે તે ઝેરી અસર ઉપજાવે છે. તો એ કયા કયા જંતુઓ છે જેના ઉપર આ વાયુરૂપ જંતુનાશકો અસર કરે છે? તો કે અનાજના ગોડાઉન છે, બરાબર, અનાજના ગોડાઉન છે, કોઠાર છે, મિલો છે વગેરેમાં ઘૂસી જઈ અનાજનો બગાડ કરતા જે જીવજંતુઓ છે એના નિયમન માટે, એનાથી રક્ષણ માટે જે જંતુનાશકો વપરાય છે એને આપણે વાયુરૂપ જંતુનાશકો તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમને ઉદાહરણ આપેલા છે, દાખલા તરીકે BHC, HCN, કાર્બન ડાયોક્સાઇડ અને નેપ્થેલિન. તો આ એના પ્રકાર છે. હવે આપણે એનું શું કરીશું? સંશ્લેષણ જોઈશું. કયા કયા સંશ્લેષણ છે તમને એક જ વિડીયોમાં યુનિટ 3C છે એ એક જ વિડીયોમાં આપણે બનાવીએ છીએ, જેથી તમે આખો જ વિડીયો શાંતિથી જોઈ શકો. હવે આપણે આ વિડીયોની અંદર આગળ ઇન્ટ્રોડક્શન ભાગ જોઈ લીધો. હવે કયા કયા આઈએમપી પ્રશ્નો પૂછાય છે? તો સૌથી પહેલો આઈએમપી પ્રશ્ન આની અંદર છે કે સંશ્લેષણ આપો આલ્ડ્રીન. તો આલ્ડ્રીન છે એ આ તમે જોઈ શકો છો, વર્ષ લખે છે કે આટલા વર્ષમાં આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે. બરાબર, તો એનો જવાબ કઈ રીતે લખવાનો એ આપણે આ વિડીયોમાં જોઈએ છીએ. તો હવે સૌપ્રથમ આપણે આ જંતુનાશક છે એ ગ્રાસહીપર, તીડિયા, ઉધઈ, કપાસમાં થતા જે જીવજંતુઓ છે વગેરેના નિયંત્રણ માટે આ આલ્ડ્રીન છે એ ઉપયોગમાં લેવાય છે. હવે ભારતમાં આલ્ડ્રીન છે એ 1%, 2.5% અને 5%ના સ્વરૂપમાં તે મળી આવતું હોય છે. હવે આ આલ્ડ્રીનનું સંશ્લેષણ આપણે કઈ રીતે લખીએ? તો 3 સ્ટેપમાં આ પ્રક્રિયા થશે. તો કે સૌપ્રથમ સાયક્લોપેન્ટાડાઇનની કોની હાજરીમાં એસિટિલિન સાથે 250 અંશથી 300 અંશ સેલ્સિયસ તાપમાને ડાયલ્સાલ્ડર પ્રક્રિયા થાય છે. તો અહીંયા જે સિગ્મા અને એક પાઈ બંધ છે, તો એક પાઈ બંધ અહીંયાથી તૂટી જાય છે અને કંઈક આ પ્રમાણે આપણને સ્ટ્રક્ચર જોવા મળે છે. તો CH ડબલ બોન્ડ CH છે એઝ ઇટ ઇઝ જોવા મળે છે, વચ્ચે CH2 આ રીતે જોડાયેલું હોય છે અને આમાંથી એક બંધ તૂટી જાય છે, CH અને CH અહીંયા જોવા મળે છે. તો આ આપણને જે પ્રાપ્ત થાય છે એ બાયસાયક્લો 2,2,1 હેપ્ટાડાઇન. આ પહેલી પ્રોડક્ટ મળી. જ્યારે હવે સંકલન કરીશું ત્યારે આ એક પ્રોડક્ટ છે એ આ પ્રોડક્ટની જરૂર પડશે. તો હવે એનું સ્ટેપ નંબર 2 છે. સ્ટેપ નંબર 2માં શું કર્યું છે કે સાયક્લોપેન્ટાડાઇનની ક્લોરીન Cl2 સાથે પ્રક્રિયા કરાઈ છે. તો Cl સિંગલ બોન્ડ Cl એ રીતે પ્રક્રિયા થાય છે. તો અહીંયાથી આ જે બંધ છે એ શું કરે છે? અહીંયાથી એક ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બનને દાન કરી દે છે. એવી જ રીતે આ કાર્બનને દાન કરી દે છે. હવે શું કરે છે કે અહીંયાથી જે ક્લોરીન છે એ ક્લોરીન આ ચારે જગ્યાએ જોડાઈ જાય છે. ટોટલ કેટલા ક્લોરીન છે? 4 ક્લોરીન આપેલા છે. તો 4 ક્લોરીન અહીંયા આ જગ્યાએ જોડાઈ જાય છે. ફરીથી એક ક્લોરિનેશન કરે છે, ફરીથી એક ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે. તો હવે અહીંયા શું છે? ખરેખર અહીંયા બધી જ જગ્યાએ હાઇડ્રોજન તો જોડાયેલા જ છે. તો અહીંયા શું કરે છે? હાઇડ્રોજનનું અહીંયાથી વિસ્થાપન કરે છે. બરાબર, અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. આપણે ટોટલ કેટલા ક્લોરીન છે? 4 ક્લોરીન છે. તો અહીંયા બાકી રહેલા 1, 2, 3 અને 4 એ રીતે અહીંયા તમે આ રીતે ક્લોરીન દર્શાવી દેવાના છે. હવે શું કરે છે કે અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ક્લોરીન અને અહીંયાથી ક્લોરીન, એટલે કે આમ ગણીએ તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એ 2 ગણા અહીંયાથી નીકળી જાય છે. તો અહીંયાથી હાઇડ્રોજન જ્યારે જાય છે તો હાઇડ્રોજન જાય છે ત્યારે
એ પોતે અહીંયા બંધ બનાવતો જશે, ઇલેક્ટ્રોન અહીંયા પાછો આપતો જશે, એટલે શું છે ફરીથી પોતે બંધનું નિર્માણ કરતો જશે, એટલે અહીંયા ફરીથી બંધ નિર્માણ થઈ જશે અને ક્લોરીન આ રીતે જેટલા વધ્યા છે એટલા જ અહીંયા જોડાઈ રહે છે. તો હવે આનું નામ શું થશે? 1 1 2 3 4 5 હેક્ઝાક્લોરો સાયક્લો પેન્ટા 2 4 ડાઇન. આ જે પ્રોડક્ટ મળી એ આપણી બી પ્રોડક્ટ છે. હવે શું કરવામાં આવે છે કે આ બંને જે પ્રોડક્ટ મળી છે એ બંને પ્રોડક્ટનું સંકલન કરવામાં આવે છે, એ અને બીનું સંકલન. તો અહીંયા જે બી પ્રોડક્ટ અને એ પ્રોડક્ટ, અહીંયાથી શું છે આ કાર્બન અહીંયાથી આ જોડાશે, અહીંયાથી આ કાર્બન અટેચ થશે. તો કાર્બન અને ક્લોરીન સાથે જોડાયેલું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા શું છે કાર્બન અને ક્લોરીન જોડાયેલો છે, બરાબર. કાર્બન અને ક્લોરીન જોડાયેલો છે. તો હવે તમે અહીં જોઈ શકો છો કે એ કાર્બન જોડે શું છે ક્લોરીન જોડાયેલો છે. તો અહીંયા કાર્બન નજીકના કાર્બનમાં ક્લોરીન જોડાયેલો છે, બરાબર. તો અહીંયા પણ ક્લોરીન છે, આ પણ અહીંયા ક્લોરીન જોડાયેલો છે. પછી આની જોડેલો જે કાર્બન છે એ પણ ક્લોરીન સાથે જોડાયેલો છે અને અહીંયા જોડેલો પણ કાર્બન ક્લોરીન સાથે જોડાયેલો છે અને અહીંયા શું છે ડબલ બોન્ડ દર્શાવેલો છે, બરાબર. અહીંયાથી આ બંધ શું છે તૂટી જશે અને CH2 એઝ ઇટ ઇઝ એમના એમ રહેશે અને અહીંયા ડબલ બોન્ડ પણ એમના એમ જોવા મળશે. તો આ આપણે આલ્ડ્રીન પ્રાપ્ત થાય છે. આ આપણે પહેલો અગત્યનો પ્રશ્ન છે. હવે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આગળ જોઈએ છીએ. હવે નેક્સ્ટ આપણે મોસ્ટ એમપી પ્રશ્ન છે, સંશ્લેષણ આપો મેલાથિયોન. આ પણ વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો એની અંદર આપણે જોઈએ તો કે તે ફોસ્ફરયુક્ત હાલ ખૂબ જ ઉપયોગમાં લેવાતો આ જંતુનાશક છે. હાલમાં આ ખૂબ જ ઉપયોગમાં લેવાતો આ જંતુનાશક એટલે કે પેસ્ટિસાઇડ છે. ફળો, શાકભાજીની વાડીઓમાં તથા ખેતીવાડીમાં થતા જીવાતોના નિયંત્રણ માટે આ મેલાથિયોન વપરાય છે, બરાબર. તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કયો એવો જંતુનાશક છે જે ફળો અને શાકભાજીની વાડીઓમાં તથા ખેતીવાડીમાં થતા જીવાતોના નિયંત્રણ માટે વપરાય છે? તો મેલાથિયોન તમારો જવાબ આવવો જોઈએ. આ જે મેલાથિયોન છે એ ખૂબ જ ઝેરી હોવાથી એનો છંટકાવ દરમિયાન ખૂબ જ કાળજી રાખવામાં ન આવે તો મોત પણ નીપજી શકે છે. જે આપણે પહેલાં આગળ વાત કરી ચૂક્યા કે અમુક એવા પ્રબળ જંતુનાશકો હોય છે જે શું હોય છે કે એની જો સાવચેતી રાખવામાં ન આવે તો એનાથી મોત પણ નીપજી શકે છે. તો એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સાવચેતીઓ રાખવી જોઈએ. હવે એનું સંશ્લેષણ કઈ રીતે પ્રક્રિયા થાય છે? 3 સ્ટેપમાં પ્રક્રિયા થશે. તો સૌપ્રથમ અહીંયા મિથેનોલ આપેલો છે CH3OH. કેટલા મોલ છે? 2 અણુ એના લીધેલા છે. એની પ્રક્રિયા આપણે P2S5 એટલે કે ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે, સંકલન પ્રક્રિયા છે. હવે અહીંયા ફોસ્ફરસ છે એ ફોસ્ફરસને વચ્ચે રાખવામાં આવે છે અને એમાંથી જે 5 છે સલ્ફર એ S છે એને આ રીતે આપણે મૂકી દેવાના છે 2. પછી એક આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને અહીં જોડવામાં આવે છે, આ એક સલ્ફર સાથે જોડવામાં આવે છે. અથવા અહીંયા જે થાયો ગ્રુપ છે S એટલે કે અહીંયા થાયો ગ્રુપ લીધું છે, બરાબર. સલ્ફર નથી, અહીંયા થાયો ગ્રુપ લીધેલું છે. હવે OCH3 કેટલા મોલ છે? ટોટલ 2 મોલ છે. તો OCH3 ફોસ્ફર સાથે અહીંયા જોડી દેવાના છે OCH3, બરાબર. તો હવે એનું જે નામકરણ છે તો આને આપણે કહીએ છીએ OO ડાય મિથાઇલ. OO પછી શું છે? પાછળ મિથાઇલ છે. OO ડાયમિથાઇલ. PH છે એટલે કે ફોસ્ફરો અને થાયો ગ્રુપ કેટલા છે? 2 છે. તો ડાયથાયોનિક એસિડ. આ આપણને એક નિપજ પ્રાપ્ત થાય છે. હવે આની બીજું સ્ટેપ જોઈએ આપણે, જેથી આપણને આગળ પ્રક્રિયા કરતાં ખબર પડે. તો હવે એનું બીજું સ્ટેપ છે કે મેલિક એનહાઇડ્રાઇડ. તો CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CO અને ઓક્સિજન સાથે જોડાયેલું છે. એની પ્રક્રિયા આપણે 2 ગણા ઇથેનોલની હાજરીમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો અહીંયા CH ડબલ બોન્ડ CH તમને એઝ ઇટ ઇઝ જોવા મળે છે. ત્યારબાદ તમે જુઓ છો કે COO. તો અહીંયાથી COO
અને આમાંથી ઓ, અહીંયાથી COO અને OC2H5 OC2H5 COOC2H5 છે. અહીંયા પણ COOC2H5 છે, જે આપણને ડાયઇથાઇલ મેલિએટ આપણને પ્રાપ્ત થાય છે. જે આપણને શું છે, ડાયઇથાઇલ મેલિએટ છે એ આપણને પ્રાપ્ત થાય છે. આ જે પ્રોડક્ટ છે એ આપણને બીજા નંબરની જે પ્રોડક્ટ છે એ પ્રાપ્ત થાય છે. બરાબર. હવે એની પ્રક્રિયા આપણે સંકલન કરવાનું છે એ અને બી પ્રોડક્ટને. એ અને બી પ્રોડક્ટને શું કરવાનું છે, સંકલન કરવાનું છે. સંકલન કરી જોઈએ તો અહીંયાથી જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અહીંયાથી ખસીને અહીંયા આ કાર્બન સાથે જોડાઈ જશે. તો અહીંયા CH2 થઈ જશે. અહીંયા CH2 થઈ જાય તો કાર્બનની તો આપણે 4 શૃંખલા હોય, કાર્બનની 4 સંયોજકતા હોય, તો અહીંયાથી આ બનશું છે બ્રેક થઈ જશે, તૂટી જશે, અને આ જે થાયો ગ્રુપ છે આ કાર્બન સાથે જોડાઈ જશે. તો આ રીતે ફોસ્ફરસ સાથે અહીંયા OCH3 અહીંયા સલ્ફર, અહીંયા પણ થાયો ગ્રુપ છે, અહીંયા પણ થાયો ગ્રુપ છે, સિંગલ બોન્ડ, અહીંયાથી CH અને આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ જાય તો અહીંયા CH2 COOC2H5 અને અહીંયા પણ COOC2H5 આપણને પ્રાપ્ત થાય છે. તો આ થઈ આપણે મેલાથિયોનનું સંશ્લેષણ. હવે ત્યારબાદ આપણે આગળના વિડીયોમાં જતા પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દો. ત્યારબાદ હવે આપણે આનું આગળનું સંશ્લેષણ છે પેરાથિયોન. એ પણ આગળના આ પ્રશ્ન દરેક વખતે આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો સૌથી પહેલાં પેરાથિયોન છે, તો પેરાથિયોનનું સંશ્લેષણ કઈ રીતે તૈયાર કરીશું, તો તમારે સૌથી પહેલાં ફિનોલનું સ્ટ્રક્ચર યાદ હોવું જોઈએ કે અહીંયા ફિનોલની રિંગ છે અને એના ઉપર બેન્ઝીનની રિંગ છે, એના ઉપર OH ગ્રુપ જોડાયેલું હોય તો ફિનોલ કહીએ, અને પેરા સ્થાનમાં NO2 ગ્રુપ લાગેલું હોય તો એને પેરા નાઇટ્રોફિનોલ કહીએ છીએ. એની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી આ હાઇડ્રોજન અને અહીંયાથી આ OH એમ પાણીનો અણુ અહીંયાથી દૂર થતો હોય છે અને આ સોડિયમ આ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે. તો અહીંયા આપણે આનું નામ થશે પેરા નાઇટ્રો સોડિયમ ફિનેટ આપણને મળે છે. આ આપણી એક પહેલી પ્રોડક્ટ મળી. હવે બીજી પ્રોડક્ટની વાત કરીએ. બીજી પ્રોડક્ટ કઈ રીતે બનાવીશું, તો 2C2H5ONA એટલે કે સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં કેટલા મોલ લીધા છે, 2 મોલ લીધા છે. એની PaCl3 સાથે પ્રક્રિયા કરાવીશું, સંકલન કરીશું. તો એની અંદરથી આપણે શું કરવાનું છે, અહીંયા ક્લોરીન પ્રક્રિયામાં એક જ વાપરવાનો છે, બાકી 2 ક્લોરીન અહીંયાથી દૂર કરવાના છે. તો એ 2 ક્લોરીન અહીંયા દૂર થઈ જાય છે. અને સોડિયમ કેટલા છે, 2 છે, તો 2 સોડિયમ પણ અહીંયા દૂર થશે. એટલે ટોટલ 2 NaCl અહીંયાથી છૂટા પડશે. ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડમાં S થાયો ગ્રુપ જોડાયેલું છે અને ક્લોરીન આપણે એક વાપરીએ છીએ તો એ ક્લોરીન, અને આની અંદર OC2H5 ઇથોક્સી ગ્રુપ છે, OC2H5 અહીંયા જોડાઈ જાય છે. બરાબર. હવે અહીંયા જે બીજી પ્રોડક્ટ મળી એનું નામ થશે OO ડાય C2H5 છે એટલે કે ઇથાઇલ છે, 2 છે એટલે કે ડાયઇથાઇલ. અહીંયા શું આપેલું છે, થાયો, પછી ફોસ્ફોરિલ ક્લોરાઇડ, થાયો ફોસ્ફોરિલ ક્લોરાઇડ. બરાબર. આ રીતે નામકરણ છે. હવે આ બંને જે પ્રોડક્ટ 1 અને 2 મળી છે, બંનેને શું કરો, સંકલન કરો. હવે સંકલનમાંથી અહીંયાથી Na અને અહીંયાથી Cl થઈને NaCl દૂર થશે. બાકી આપણે શું કરવાનું છે, અટેચ જ કરી દેવાનું છે કે અહીંયા NO2 રહેશે, અહીંયા O સાથે શું કરશે, ફોસ્ફરસ જોડાશે અને આ બાકીની જે પ્રોડક્ટ હતી ખાલી NaCl દૂર કરી દો અને બાકી જોઈન્ટ કરી દેવાનું છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે NO2 ઓક્સિજન સાથે ફોસ્ફરસ છે, થાયો છે, OC2H5. તો આ પેરાથિયોન છે. તો આ રીતે આપણે પેરાથિયોનનું સંશ્લેષણ જોઈ શકીએ છીએ. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે યુનિટ 3C કે મિથોક્સીક્લોરનું સંશ્લેષણ આપો. આ પણ 2014થી 2023 સુધીમાં આટલી વાર પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે, તો એને પણ આપણે જોઈ લેવાના છે. તો સૌપ્રથમ
મિથોક્સીક્લોરનું સંશ્લેષણ જોઈએ તો આપણે આગળ પણ વાત કરી કે ફિનોલનું સ્ટ્રક્ચર યાદ હોવું જોઈએ. એની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી હાઇડ્રોજન અને NaOHમાંથી OH એટલે કે પાણીનો અણુ દૂર થશે અને આ સોડિયમ અહીંયા જોડાઈ જશે. અહીંયા લખી દઈએ -H2O. બરાબર. તો અહીંયા સોડિયમ ફિનેટ અથવા તો બીજું નામ લખવું હોય આનું તો સોડિયમ ફિનોક્સાઇડ પણ કહી શકીએ છીએ. એની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો અહીંયાથી Na અને આની અંદરથી Cl દૂર થશે એટલે કે NaCl અને CS3 છે આ ઓક્સિજન સાથે જોડાઈ જશે. એટલે કે આપણે બેન્ઝીનની રિંગ ઉપર OCH3 જોડાયેલું હોય તો એને આપણે એનિસોલ તરીકે ઓળખીએ છીએ. અથવા તો એનિસોલ ના કેવું હોય, બીજું નામ કેવું હોય તો આપણે આને OCH3 ને આપણે મિથોક્સી તરીકે ઓળખીએ છીએ. તો મિથોક્સી સાથે બેન્ઝીન જોડાયેલું છે એટલે કે મિથોક્સી બેન્ઝીન તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. હવે જે આ એનિસોલ છે એ એનિસોલની ક્લોરલ સાથેની પ્રક્રિયાથી આપણે આ મિથોક્સી ક્લોર સંયોજન મળે છે. જો આ જે મિથોક્સી બેન્ઝીન છે અથવા જે એનિસોલ છે એના ટોટલ આપણે 2 યુનિટ લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો 1 અને આ 2 યુનિટ લીધેલા છે અને વચ્ચે ક્લોરલ દર્શાવેલું છે. હવે અહીંયા શું થાય છે કે એનિસોલ છે એ એનિસોલમાં અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને અહીંયાથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને અહીંયાથી આ જે ઓક્સિજન છે એ અહીંયાથી આ ઓક્સિજન દૂર થાય છે. એટલે ટોટલ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન એમ એક પાણીનો અણુ અહીંથી છૂટો પડે છે. એની પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થાય છે. તો અહીંયાથી શું થશે, બાકીનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયાથી આ બંધ, અહીંયાથી આ બંધ, બરાબર. અહીંયા જોડાઈ જશે એટલે કે CH નીચે CCl3 એ રીતે આપણને જોવા મળશે. બરાબર. તો આના પરથી જોઈએ, આ રિમૂવ કરીને આપણે કેવું બંધારણ જોવા મળે છે. તો તમે જોઈ શકો છો કે મિથોક્સીક્લોરનું બંધારણ કઈ રીતે છે કે CH CCl3 અહીંયા જે હાઇડ્રોજન હતો વિસ્થાપન થયું એ દૂર થઈ ગયું. બરાબર. અને બંને બાજુ OCH3 ગ્રુપ જોડાયેલું છે. તો આ આપણે મિથોક્સીક્લોર આપણને પ્રાપ્ત થાય છે. તો આ મિથોક્સીક્લોર છે એ પ્રબળ જંતુનાશક છે. પ્રબળ જંતુનાશક હોય એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની હોય કે પ્રબળ જંતુનાશક હોય એટલે ખૂબ જ સાવચેતી રાખવી જેથી કોઈ નુકસાન આપણને ના થવું જોઈએ. તે ઓછું ઝેરી હોવાથી પ્રાણીઓ તથા વનસ્પતિઓ એટલે કે છોડવા ઉપર તેની અસર થતી નથી. પ્રબળ જંતુનાશક છે પરંતુ શું છે, તે ઓછું ઝેરી છે. તેથી વનસ્પતિ એટલે કે છોડવા ઉપર તેની અસર થતી નથી. પછી ઢોરો માટે, જે શાકભાજીના છોડવાઓ, વેલાઓ માટે પણ તથા ઘર વપરાશમાં પણ એ વધુ ઉપયોગી છે મિથોક્સીક્લોર. બરાબર. તેનો ઉપયોગ ડેરીઓમાં પણ થતો હોય છે કારણ કે તે નહિવત ઝેરી છે. એટલે કે તથા દૂધના જે સ્વાદ છે એ સ્વાદ ઉપર તે અસર કરતો નથી. એટલા માટે ખાસ આપણે આ મિથોક્સીક્લોર જંતુનાશક તરીકે વાપરવામાં આવે છે. તો આ વિડીયોમાં આટલું જ રહેશે. અને જો તમને વિડીયોમાં ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમને આ વિડીયોને જરૂર શેર કરવા વિનંતી છે. તો ફરીથી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.